तो हेलो मित्रों, स्वागत करूं છું ફરી આજના આ નવા વિડિયોની અંદર। તો મિત્રો આજે આપણે આ વિડિયોની અંદર વાત કરીશું મફત સિલાઈ મશીન યોજના 2025 વિશે। એટલે કે મિત્રો મહિલાઓને મફતમાં મળશે સિલાઈ મશીન। તો કે મિત્રો આ મફત સિલાઈ મશીન લેવા માટે તમારે અરજી કઈ રીતે કરવી પડશે, તેનું ફોર્મ કઈ રીતે ભરવું પડશે અને મિત્રો આ કોને મળશે મફત સિલાઈ મશીન યોજના, તો તેની સંપૂર્ણ માહિતી આપણે આજના વિડિયોમાં જોઈશું। તો વિડિયોના અંત સુધી બન્યા રહેજો અને જો વિડિયો ગમે તો વિડિયોને એક લાઈક આપી ચેનલમાં નવા તો ચેનલને સબસ્ક્રાઇબ કરવા વિનંતી મિત્રો। અને મિત્રો અમને કમેન્ટ કરીને ખાસ જણાવજો કે અમારા વિડિયો તમે કયા ગામ કે કયા શહેરથી જોઈ રહ્યા છો, तो मित्रों अमने पण खबर पड़े कि हमारा वीडियो आ गाम के आ शहर सुधी पहुंची रह्यो छे। तो मित्रों वीडियो की शुरुआत करी लईए। तो कि मित्रों स्वरोजगार सरकार द्वारा स्वतंत्रता आपवा माटे विविध योजनाओं शुरू करवामां आवी छे अने मित्रों 4 ની एक मफत सिलाई मशीन योजना। आ योजना खास करीने नागरिको अने कड़ी वर्गनी संस्थाओने संस्थाथी मागणी करवानी तक पूरी पाडे छे मित्रों। એટલે કે મિત્રો स्वरोजगार सरकार द्वारा मित्रों स्वतंत्रता આપવા માટે મિત્રો વિવિધ યોજનાઓ શરૂ કરવામાં આવી રહી છે, જેની અંદરથી મિત્રો એક મફત સિલાઈ મશીન યોજના 2025 જાહેર કરવામાં આવી છે અને આ યોજના ખાસ કરીને નાગરિકોને જે કડી વર્ગની સંસ્થાઓ છે મિત્રો તે સંસ્થામાંથી માંગણી કરવાની તક પૂરી પાડી શકે છે મિત્રો। ત્યારબાદ આપણે આગળ વાત કરીએ કે મફત સિલાઈ મશીન યોજના શું છે અને ફ્રી સિલાઈ મશીન યોજના 2025 એટલે કે આ યોજના તેઓને રહીને કામ કરી શકે છે અને પોતાની સત્તામાં વધારો કરી શકે છે, સિલાઈનું કામ કરીને કપડાં સીવી શકે છે, રિપેર કરી શકે છે અને ઓર્ડર પર આધારિત કમાણી કરી શકે છે। એટલે કે મિત્રો આ મફત સિલાઈ મશીન યોજના શું છે, તેના લાભ શું છે, તો કે આ યોજનાઓ તેઓ અંદર રહીને મિત્રો તે કામ કરી શકે છે અને પોતાની સત્તાની અંદર વધારો કરી શકે છે અને સિલાઈનું કામ કરીને કપડાં સીવી શકે છે, ત્યારબાદ રિપેર કરી શકે છે અને ઓર્ડર પર આધારિત કમાણી કરી શકે છે મિત્રો। ત્યારબાદ આપણે આગળ વાત કરીએ તો કે તેની લાયકાત શું છે મિત્રો આ લાભ લેવા માટે, તો કે અરજદાર મહિલા ભારતીય નાગરિક હોવું જોઈએ, 20 થી 40 વર્ષ વચ્ચે હોવું જોઈએ અને નાગરિક મર્યાદા કરતા ઓછી હોવી જોઈએ, સામાન્ય રીતે 1,20,000 રૂપિયા સુધી, વિધવા અને દિવ્યાંગ સંસ્થાને પણ પ્રાથમિકતા આપવામાં આવે છે મિત્રો। એટલે કે મિત્રો તેની લાયકાત અરજદાર મહિલા ભારતીય નાગરિક હોવું જોઈએ અને 20 થી 40 વર્ષની ઉંમર હોવી જોઈએ અને નાગરિક છે મિત્રો તેની મર્યાદા કરતા ઓછી હોવી જોઈએ અને સામાન્ય રીતે 1,20,000 થી ઓછી આવક ધરાવતો હોવું જોઈએ અને વિધવા અને દિવ્યાંગ સંસ્થાને પણ આની અંદર પ્રાથમિકતા આપવામાં આવે છે મિત્રો। ત્યારબાદ આપણે આગળ વાત કરીએ કે અરજી પ્રક્રિયાની, તો કે મફત સિલાઈ મશીન યોજના માટે સંસ્થાએ સંબંધિત રાજ્ય સરકારની વેબસાઇટ પર ઓનલાઈન અરજી કરો અને અરજી સામેની તપાસ આધાર કાર્ડ, ઓળખ પુરાવો, રહેઠાણ પુરાવો અને પાસપોર્ટનો દાખલો, ફોટો અપલોડ કરવાનો રહેશે અને અરજી બાદ લાભાર્થી મહિલાને મફત સિલાઈ મશીન આપવામાં આવે છે મિત્રો। એટલે કે મિત્રો હવે આપણે અરજી પ્રક્રિયા છે તે કઈ રીતે કરવાની રહેશે, તો કે તમારે મફત સિલાઈ મશીન યોજના માટે સંસ્થાએ સંબંધિત રાજ્ય સરકારની જે વેબસાઇટ છે તેની પર ઓનલાઈન અરજી કરવાની રહેશે અને અરજી કર્યા બાદ તમારે સમયની તપાસ આધાર પર આધાર કાર્ડ, ઓળખનો પુરાવો, રહેઠાણનો પુરાવો અને પાસપોર્ટનો દાખલો, ફોટો અપલોડ કરવાનો રહેશે મિત્રો અને ત્યારબાદ અરજી બાદ લાભાર્થી મહિલાને મફત સિલાઈ મશીન આપવામાં આવશે મિત્રો। ત્યારબાદ હવે વાત કરીએ કે લાભોની, તો કે મહિલાઓને રોજગાર માટે ઘરેથી જ કામ કરવાની તક મળશે, પરિવારની આવકમાં વધારો થશે, મહિલાઓ આત્મનિર્ભર બની શકશે અને સમાજમાં મહિલાઓનું સશક્તિકરણ થશે। તો કે મિત્રો આ યોજના હેઠળ મહિલાઓને શું લાભ થશે, તો કે મહિલાઓને રોજગાર માટે ઘરેથી જ કામ કરવાની સુવર્ણ તક મળશે અને ત્યારબાદ પરિવારની જે આવક છે તેની અંદર વધારો થશે અને મહિલાઓ આત્મનિર્ભર બની શકશે અને સમાજમાં મહિલાઓનું સશક્તિકરણ થશે મિત્રો। ત્યારબાદ આપણે આગળ વાત કરીએ કે મફત સિલાઈ મશીન યોજના, તો કે 2025 મહિલાઓને રોજગાર તરફ પ્રોત્સાહિત કરવા માટે એક મહત્વપૂર્ણ પગલું છે અને આ યોજના દ્વારા મહિલાઓને ઘરમાંથી જ કમાણી કરવાની તક મળશે અને તેઓ આર્થિક રીતે મજબૂત બનશે। એટલે કે મિત્રો મફત સિલાઈ મશીન યોજના 2025 ની વાત કરીએ તો કે મહિલાઓને સ્વરોજગાર તરફ પ્રોત્સાહિત કરવા માટે એક મહત્વપૂર્ણ પગલું છે મિત્રો આ યોજના હેઠળ અને આ યોજના દ્વારા મહિલાઓને ઘરમાંથી જ કમાણી કરવાની તક મળશે અને તેઓ આર્થિક રીતે જે મજબૂત બનશે મિત્રો। એટલે કે મિત્રો જે આ મફત સિલાઈ મશીન યોજના સરકાર દ્વારા જે આપવામાં આવી છે મિત્રો તે હેઠળ મહિલાઓ ઘરેથી જ કામ કરીને તેમનું જે જીવન જરૂરિયાતની ચીજ વસ્તુઓ છે તેની અંદર આર્થિક રીતે ટેકો મળી રહે તે હેતુથી સરકાર દ્વારા આ મફત સિલાઈ મશીન યોજના બહાર પાડવામાં આવી છે મિત્રો। તો કે મિત્રો આ હતા મફત સિલાઈ મશીન યોજનાની અપડેટ। તો મિત્રો અમે આશા કરીએ કે તમને આ વિડીયો ગમ્યો હશે, તો વિડીયોને એક લાઈક આપી ચેનલમાં નવા તો ચેનલને સબસ્ક્રાઇબ કરી અને બેલ આઇકનને દબાવી દો, જેથી કરીને અમે કોઈ પણ આવી યોજના હેઠળ માહિતી લાવી અમારી યુટ્યુબ ચેનલની અંદર તો તેની સૌથી પહેલી નોટિફિકેશન તમને મળતી રહે। થેન્ક યુ મિત્રો।